ગુજરાતમાં બેવડી ઋતુનો માર, ગરમી સાથે વરસાદની આગાહી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અનુસાર રાજ્યમાં આગામી દિવસોમાં ગરમી વધવાની સાથે કમોસમી વરસાદની પણ શક્યતા છે। 20 એપ્રિલ સુધીમાં મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પારો 20 ડિગ્રીને પાર કરી શકે છે। જો કે 18 થી 22 એપ્રિલ દરમિયાન પશ્ચિમી વિક્ષેપની અસર હેઠળ રાજ્યના વિવિધ ભાગોમાં વાદળછાયું વાતાવરણ અને હળવા વરસાદી સાટા પડી શકે છે। एलपीजी ने लईने વધુ એક સારા સમાચાર। ભારતમાં એલપીજી સંકટ વચ્ચે એક સારા સમાચાર છે। મધ્ય પૂર્વના તણાવ વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા શિપિંગમાં નોંધપાત્ર ઘટાડો થયો છે। આ ક્રમમાં બીજું એક ભારતીય જહાજ જગ વિક્રમ ટૂંક સમયમાં હોર્મુઝ સ્ટ્રેટ પાર કરશે અને ગુજરાતના કંડલા બંદર પર પહોંચશે। જહાજમાં આશરે 20,000 મેટ્રિક ટન એલપીજી છે। હોર્મુઝ સ્ટ્રેટ પાર કરનાર આ નવમું ભારતીય જહાજ છે। ખેડૂતો માટે ખરાબ સમાચાર। દેશમાં 2026ના ચોમાસાને લઈને હવામાન વિભાગે ચિંતાજનક પૂર્વાનુમાન જાહેર કર્યું છે। આઈએમડી મુજબ આ વખતે દક્ષિણ પશ્ચિમ ચોમાસું સામાન્ય કરતા નબળું રહી શકે છે। જૂનથી સપ્ટેમ્બર દરમિયાન વરસાદ સરેરાશના 92% રહેવાની ધારણા છે। અલ નીનોની અસરને કારણે ગરમીમાં વધારો અને વરસાદમાં ઘટાડો થવાની આશંકા છે, જેની સીધી અસર ખેતી અને ગ્રામીણ અર્થતંત્ર પર પડી શકે છે। ટ્રમ્પે મોદી સાથે ફોન પર વાત કરી। અમેરિકા ઈરાન યુદ્ધ વિરામ પછી પહેલી વાર પીએમ મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પે લગભગ 40 મિનિટ સુધી ટેલિફોન પર વાતચીત કરી હતી। જો કે આ તબક્કે એ સ્પષ્ટ નથી કે બંને નેતાઓ વચ્ચે કયા મુદ્દાઓ પર ચર્ચા થઈ। વાતચીત દરમિયાન પીએમ મોદીએ ટ્રમ્પને કહ્યું કે ભારતના લોકો તેમને પ્રેમ કરે છે। પેટ્રોલ 18 અને ડીઝલ 35 રૂપિયા મોંઘું થઈ શકે। પેટ્રોલ 18 અને ડીઝલ 35 રૂપિયા પ્રતિ લીટર સુધી મોંઘું થઈ શકે છે। ક્રૂડ ઓઇલના વધતા ભાવ છતાં દેશમાં ઈંધણના ભાવ સ્થિર હોવાથી તેલ કંપનીઓને મોટું નુકસાન થઈ રહ્યું છે। કંપનીઓ આગામી 5 રાજ્યોની ચૂંટણી બાદ ભાવ વધારી શકે છે। એક્સાઇઝ ડ્યુટી ઘટવા છતાં કંપનીઓ રોજનું 1600 કરોડનું નુકસાન કરી રહી છે। આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડમાં દર $10નો વધારો થતાં સ્થાનિક સ્તરે લીટર દીઠ 6 રૂપિયાનું નુકસાન વધે છે। ભારતને 7 વર્ષમાં પહેલી વાર ઈરાની તેલ મળ્યું। 2 ઈરાની તેલ ટેન્કર ભારત પહોંચ્યા છે, જે લગભગ 7 વર્ષમાં પહેલી વાર આવી શિપમેન્ટ છે। ઈરાન ધ્વજ વંદન ફેસિલિટી ગુજરાતના સિક્કા બંદરે પહોંચી ગયું છે, જ્યારે કુરાકાઓ ધ્વજ વંદન જયા ઓડિશાના પારાદીપ બંદરે છે। અમેરિકા દ્વારા સમુદ્રમાં પહેલેથી જ ઉપલબ્ધ ઈરાની ક્રૂડ ઓઇલના વેચાણને મંજૂરી આપવામાં આવેલી કાંચલાઉ છૂટ બાદ આ વાત સામે આવી છે। અમેરિકાના પ્રતિબંધો બાદ ભારતે મે 2019માં ઈરાની ક્રૂડ આયાત બંધ કરી દીધી હતી। ઈરાનમાં ફસાયેલા 72 ગુજરાતી માછીમારો વતન પરત ફર્યા। ઈરાનમાં ફસાયેલા વલસાડ અને નવસારી જિલ્લાના 72 માછીમારો વતન પરત ફર્યા છે। ભારત સરકાર દ્વારા ઈરાન સરકાર સાથે કરાયેલી વાટાઘાટો બાદ તેમની ઘરવાપસી શક્ય બની હતી। સોમવારે વલસાડ પહોંચેલા માછીમારોનું રાજ્યના મંત્રી કનુભાઈ દેસાઈ સહિતના આગેવાનોએ સ્વાગત કર્યું હતું। તેઓ માછીમારી કરી રહ્યા હતા અને ઈરાન અમેરિકા વચ્ચે યુદ્ધ ફાટી નીકળતા તેઓની હાલત કફોડી બની હતી। રાજ્યમાં 40 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। ગુજરાતમાં ઉનાળાના પ્રકોપ વચ્ચે હવામાન વિભાગે પવનની ગતિ વધવાની આગાહી કરી છે। આગામી દિવસોમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય, પરંતુ 40 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાવાની શક્યતા છે। આ સ્થિતિને ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયો ન ખેડવા કડક સૂચના આપવામાં આવી છે। બીજી તરફ સતત વધતા તાપમાન અને અસહ્ય ગરમીને કારણે જનજીવન ત્રસ્ત બન્યું છે। હોર્મુઝમાં મહાયુદ્ધના ભડકારા। હોર્મુઝમાં અમેરિકાની નાકાબંધી સામે ઈરાને આક્રમક વલણ અપનાવતા ડેથ વોરંટ જારી કર્યું છે। પરમાણુ ડીલમાં સમયમર્યાદા અંગે 5 વિરુદ્ધ 20 વર્ષની ખેંચતાણ વચ્ચે રાજદ્વારી મડાગાંઠ સર્જાઈ છે। યુરોપિયન દેશોએ અમેરિકાને સાથ આપવાનો ઇનકાર કર્યો છે, જ્યારે ઈરાની ટેન્કરો નાકાબંધીને પડકારી રહ્યા છે। આ તણાવને કારણે ખાડી દેશોના બંદરો પર યુદ્ધના વાદળો ઘેરાયા છે અને વૈશ્વિક સુરક્ષા જોખમમાં મુકાઈ છે। મતદાનના દિવસે ટીએમસીના ગુંડાઓએ ઘરે રહેવું જોઈએ, નહીંતર તમને જેલમાં ધકેલી દેવામાં આવશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ટીએમસી ગુંડાઓ મતદાનના દિવસે ઘરે રહે નહીં તો તેમને 4 મે પછી જેલમાં મોકલવામાં આવશે। શાહે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર બહુમતી સમુદાયને ડરાવવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો અને કાયદો વ્યવસ્થાના તેમના સંચાલન પર સવાલ ઉઠાવ્યા। તેમણે કહ્યું કે બંગાળના લોકો બોમ્બનો જવાબ મતપત્રોથી અને ભયનો જવાબ વિશ્વાસથી આપશે।
બોઇલર ફાટતા 10ના મોત. છત્તીસગઢમાં વેદાંતા પાવર પ્લાન્ટમાં બોઇલર ફાટતા ભયાનક વિસ્ફોટ થયો છે. શક્તિ જિલ્લામાં સિંઘિત્રાઈ ગામમાં વેદાંતાનો પાવર પ્લાન્ટમાં બોઇલર ફાટ્યા બાદ જોરદાર ધડાકો થયો. માહિતી અનુસાર આ દુર્ઘટનામાં 10થી વધુ શ્રમિકોના મોત થયા છે, જ્યારે 30થી 40 શ્રમિકો દાઝ્યા હતા. ઘાયલોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. મોતનો આંકડો વધવાની આશંકા છે. ભાજપે તામિલનાડુ ચૂંટણી ઢંઢેરામાં મહિલાઓને મફત એલપીજી સિલિન્ડર અને માસિક 2000 સહાયની જાહેરાત કરી. તમિલનાડુ ચૂંટણી માટેના ઢંઢેરામાં ભાજપે ઘરના મહિલા વડાઓને માસિક 2000 સહાય અને દરેક ઘરને 10,000 એક વખતની સહાયનું વચન આપ્યું. તેમણે વાર્ષિક 3 મફત એલપીજી સિલિન્ડર, પોંગલ, દિવાળી અને તમિલ નવા વર્ષ પર એક સિલિન્ડર આપવાનું વચન આપ્યું છે. તેમણે પાત્ર મહિલાઓને ઈ-સ્કૂટર ખરીદવા માટે 25,000 અને એમએસએમઈને 50 લાખ સુધીની વ્યાજ મુક્ત લોન આપવાનું વચન આપ્યું. હર્ષ સંઘવીના કોંગ્રેસ પર આકરા પ્રહાર. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. વિકાસ સંકલ્પ સભાને સંબોધતા તેમણે કહ્યું કે રાહુલ ગાંધીના નેતૃત્વમાં સતત હારતી કોંગ્રેસે ફરી ગુજરાતીઓને અપશબ્દો કહીને રાજ્યની અસ્મિતાને ઠેસ પહોંચાડી છે. આ અપમાનનો બદલો જનતા ચૂંટણીમાં મતના માધ્યમથી લેશે. તેમણે કહ્યું કે કોંગ્રેસના શાસનમાં અમદાવાદ કરફ્યુ અને અરાજકતાનો સામનો કરતું હતું. ઈરાન યુદ્ધને કારણે રશિયાની કમાણી બમણી થઈ ગઈ. ઈરાન સાથેના યુદ્ધ દરમિયાન રશિયાને તેલની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. આંતરરાષ્ટ્રીય એનર્જી એજન્સી અનુસાર માર્ચમાં રશિયાની ઓઇલ આવક લગભગ બમણી થઈને $19 બિલિયન થઈ ગઈ છે. રશિયાની તેલ અને પેટ્રોલિયમ ઉત્પાદનોની નિકાસ પ્રતિ દિવસ 7 મિલિયન બેરલ થઈ ગઈ છે. યુએસની કેટલીક કાંચલાઓ છૂટછાટ અને વૈશ્વિક અસ્થિરતાને કારણે આ લાભ થયો છે. રાજુ કરપડા અંગે ચોંકાવનારો ખુલાસો. સુરેન્દ્રનગરના ખેડૂત નેતા રાજુ કરપડાએ જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ભરેલા સોગંદનામામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. વર્ષ 2022માં 61 લાખની સંપત્તિ ધરાવતા કરપડાની મિલકત 2026માં વધીને 3 કરોડ થઈ ગઈ છે. તેમણે માત્ર 5 મહિનામાં 40 વીઘા જમીન અને 21 તોલા સોનું ખરીદ્યું છે. હાલ તેમની પાસે ઇનોવા ક્રિસ્ટા સહિત 5 વાહનો છે. 3.5 વર્ષમાં તેમની સંપત્તિમાં 5 ગણો ધરખમ વધારો નોંધાયો છે. ભારત દ્વારા રશિયન તેલની આયાત સર્વોચ્ચ સપાટી. મિડલ ઈસ્ટમાં વધતા તણાવ અને હોર્મુઝ રૂટમાં અડચણોને કારણે ભારતે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદી વધારી છે. માર્ચ મહિનામાં રશિયાથી આયાત દરરોજ 19 લાખ બેરલ પર પહોંચી, જે છેલ્લા 2 વર્ષની સર્વોચ્ચ સપાટી છે. એપ્રિલમાં રિફાઇનરી મેન્ટેનન્સને કારણે આંકડો 15 લાખ બેરલ રહ્યો હતો, પરંતુ આગામી મહિનાઓમાં ફરી ઉછાળો આવવાની શક્યતા છે. ભારત પોતાની 90% જરૂરિયાત આયાત દ્વારા પૂર્ણ કરી રહ્યું છે. યુદ્ધમાં ઈરાનને 25 લાખ કરોડનું નુકસાન. ઈરાને સ્પષ્ટતા કરી કે અમેરિકા ઇઝરાયેલ સાથે 40 દિવસ સુધી ચાલી રહેલા યુદ્ધમાં તેને 25 લાખ કરોડનું નુકસાન થયું છે. વધુમાં કહ્યું કે આ માત્ર શરૂઆતી અનુમાન છે અને દર્શાવેલ આંકડા કરતાં વધુ હોઈ શકે છે. વધુમાં ઈરાને કહ્યું કે તેઓ હુમલા માટે જવાબદાર દેશો પાસેથી વળતર માંગશે. જ્યારે ઈરાની સેન્ટ્રલ બેંક દ્વારા રાષ્ટ્રપતિને આપેલા રિપોર્ટ અનુસાર ઈરાનને યુદ્ધથી થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે 10 વર્ષ લાગશે. આગામી 4 દિવસ દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદની આગાહી. ભારતીય હવામાન વિભાગે દેશના ઘણા રાજ્યોમાં આગામી 4 દિવસ ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. આ દરમિયાન જમ્મુ કાશ્મીર અને પશ્ચિમ બંગાળ સહિત 9 રાજ્યોમાં 50થી 55 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાઈ શકે છે. પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે આ આગાહી કરવામાં આવી છે અને ખેડૂતોને સાવચેતી રાખવા જણાવાયું છે. અમેરિકા ઈરાન વચ્ચે ફરી થશે વાટાઘાટો. અમેરિકા ઈરાન વચ્ચે અસ્થાયી સીઝફાયરની ડેડલાઇન 21 એપ્રિલ સુધી છે. અમેરિકા ઈરાન વચ્ચે ઇસ્લામાબાદમાં શાંતિ મંત્રણા નિષ્ફળ ગઈ હતી. યુદ્ધ વિરામની ડેડલાઇન ખતમ થાય તે પહેલા એકવાર ફરી અમેરિકા ઈરાન વાતચીત કરવા માટે વિચાર કરી રહ્યા છે. યુએસ મીડિયા રિપોર્ટ્સ અનુસાર ટ્રમ્પે વાતચીતની ઈચ્છા વ્યક્ત કરી છે, પરંતુ ટ્રમ્પ માને છે કે ઈરાન તેની માંગને સ્વીકારશે તો જ બેઠક કરીશું. હોર્મુઝ બ્લોકથી ઈરાનને દરરોજ 4,000 કરોડનું નુકસાન. ઇસ્લામાબાદમાં શાંતિ મંત્રણા નિષ્ફળ બાદ અમેરિકાએ હોર્મુઝમાં નાકાબંધી કરી છે, જેના કારણે ઈરાન ભારે નુકસાન ભોગવી રહ્યું છે. રિપોર્ટ અનુસાર અમેરિકા દ્વારા હોર્મુઝ બ્લોક કરવાને કારણે ઈરાનને દરરોજ $435 મિલિયન આશરે 4,000 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન સહન કરવું પડી છે. જણાવીએ કે ઈરાન અમેરિકા યુદ્ધમાં ઈરાનને અત્યાર સુધીમાં 25 લાખ કરોડનું ભારે નુકસાન થયું છે.
આપ ઉમેદવારનો પીએમ મોદીને પડકાર। આમ આદમી પાર્ટીએ વોર્ડ નંબર 6 માંથી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ભાવેશ ધામેલિયાને ઉમેદવાર બનાવ્યા છે। ભાવેશે વાયરલ વિડીયોમાં કહ્યું કે મેયર હોય કે નરેન્દ્ર મોદી મને કોઈ ફરક પડતો નથી। જો આપમાં તાકાત હોય તો મને વારાણસીથી લોકસભાની ટિકિટ આપો, હું મોદી સામે પણ લડવા તૈયાર છું। વોર્ડ 6 ભાજપનો મજબૂત ગઢ છે, જ્યાં પૂર્વ મેયરની પેનલ સામે યુવા ચહેરા તરીકે ભાવેશની પસંદગી રસપ્રદ બની છે। ગુજરાતમાં મેરેજ સર્ટિફિકેટમાં લગાવાશે દંપતીનો ફોટો। ગુજરાત સરકાર કન્યા અને વરરાજા બંનેના ફોટાવાળા લગ્ન પ્રમાણપત્રો ફરજિયાત કરવાની યોજના બનાવી રહી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થયા બાદ આગામી મહિનાઓમાં આ દરખાસ્ત અમલમાં મૂકવામાં આવે તેવી શક્યતા છે। આ પહેલ ગુજરાત લગ્ન નોંધણી નિયમો 2006 ને વધુ કડક બનાવવાના પ્રયાસોનો ભાગ છે। ફેબ્રુઆરીમાં અંગે જાહેર પ્રતિસાદ માંગવામાં આવ્યો હતો, જેમાં 127 પ્રતિભાવો પ્રાપ્ત થયા હતા। નાકાબંધી શરૂ થયા બાદ ટ્રમ્પની મોટી ચેતવણી। હોર્મુઝ સ્ટ્રેટમાં અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પની ડેડલાઇન પૂર્ણ થતા હવે ઈરાની બંદરોની નાકાબંધી શરૂ કરી દેવાઈ છે। ટ્રમ્પે આક્રમક ચેતવણી આપતા જણાવ્યું કે જે પણ જહાજ આ નાકાબંધી તોડવાનો પ્રયાસ કરશે તેને સમુદ્રમાં જ ઉડાવી દેવામાં આવશે। ભારતીય સમય મુજબ સાંજે 7:30 વાગ્યાથી આ નિયમ લાગુ થયો છે, જેનાથી ફરી એક વખત આખી દુનિયા સંકટમાં મુકાઈ છે। જો તેલની સપ્લાય ખોરવાશે તો હાહાકાર મચશે। ઈરાને ડોનાલ્ડ ટ્રમ્પની મજાક ઉડાવી। મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ વચ્ચે ઈરાને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મજાક ઉડાવી છે। ઈરાનના ઘણા આંતરરાષ્ટ્રીય રાજદ્વારી હેન્ડલર્સે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને નિશાન બનાવી સોશિયલ મીડિયા પર મીમ શેર કરી રહ્યા છે। ઈરાનના દૂતાવાસો દ્વારા આ પોસ્ટમાં ટ્રમ્પને સમુદ્રી ડાકુ અને મ્યુઝિકલ ફોટોમાં બતાવ્યા છે। જણાવીએ કે આ પોસ્ટ હાલમાં ખૂબ વાયરલ થઈ રહી છે।